મહીપતસિંહનામાં તાકાત છે, મામાનું ઘર વેચીને પણ પૈસા અપાઈશ. હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું. બતાવે છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. 5 કરોડ રૂપિયાનું આવે છે અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું. ગાળો બોલતો પણ એક વિડીયો મહીપતસિંહે મૂકવો પડ્યો. વરાદમાં પહેણાવા આવવાનો એ ઘડી સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના અને બીજા 10 સંકુલ બનવાના. એટલે મારે એ ભાષામાં જવાબ આપવો પડ્યો. તો તમારા જે પુરાવા છે એ લઈને મારી પાસે આવી જાઓ. એઝ અ લોયર તરીકે હું ફી લઈને તમને હું મદદ કરીશ. મેં આના આટલા આપ્યા છે ને તમે કડાઈ આપો તો તમારા બાપાનો નોકર તો છું નહીં. ઓફિશિયલી મહીપતસિંહ ફાઉન્ડેશનમાં દિલીપ મામા ક્યાંય નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ. મારી બાજુની સ્ક્રીનમાં તમને મહીપતસિંહ દેખાઈ રહ્યા છે કે જે છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે. રૂપિયાના બાબતે એ વિવાદ છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દરેક વખતે સામાજિક સેવાઓ સાથે જોડાયેલા આગેવાનો જ કેમ ટાર્ગેટ થાય છે, અથવા તો સામાજિક સેવા સાથે જોડાયેલા લોકોને કેમ બદનામ કરવામાં આવે છે, કે પછી કેમ તેમના ઉપર જ આરોપ લાગે છે. રૂપિયાની લેતી દેતીની વાત અત્યારે થઈ રહી છે. ફાઉન્ડેશનની અંદર મદદ કરવાના બહાને, રોકાણ કરવાના બહાને આ પ્રકારની એક રૂપિયાની લેતી દેતી છે. કોઈ કહે છે 50 લાખ છે, કોઈ કહે છે 60 લાખ છે, કેટલાક વિડીયોની અંદર 1 કરોડ ને 60 લાખની વાત છે. સત્ય શું છે અને કેમ મહીપતસિંહ અચાનક એ સામે આવે છે અને બેફામ ગાળો બોલતો પણ એક વિડીયો મહીપતસિંહે મૂકવો પડ્યો. અને તેઓએ સ્પષ્ટ શબ્દમાં કીધું કે હવે જેટલા લોકોને આરોપ કરવા હોય અથવા આરોપ લગાવવા હોય એ લગાવવા માટે તૈયાર થઈ જાય, જેને જે બોલવું એ તૈયાર થઈ જાય, એ તમામને સુધારવા માટેનો ઠેકો હવે મહીપતસિંહ લઈ રહ્યા છે. આવો પણ એક વિડીયો મેં જોયો. આ તમામ બાબતોને લઈને મને પણ એવું થતું હતું કે આ ઘટનામાં છે શું, કેમ આટલા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને કેમ આટલું બધું રહસ્ય છે. આખી આ વાત જાણવી છે કે શું વિવાદ છે. મહીપતસિંહ આપણી સાથે જોડાય છે. મહીપતસિંહ, સ્વાગત છે પહેલાં તો આપનું. મહીપતસિંહ, એક ચર્ચા એ ખૂબ ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર. શું એ વિવાદ છે આખો એ સમજવો છે પહેલા. રૂપિયાના આરોપો લાગે છે, મામાની વચ્ચે વાત કરવામાં આવે છે, પોપટભાઈનું પણ નામ આવે છે, તમારા નામની પણ ચર્ચા છે. શું આખી ઘટના, ક્યારથી આ શરૂઆત થઈ છે? 4-5 દિવસ પહેલા એક વિડીયો મારી સામે આવે છે. કોઈ આક્ષેપ એવું કરે છે કે ભાઈ દિલીપ મામાને પૈસા આપ્યા છે તો મહીપતસિંહ કેમ કશું બોલતા નથી, પોપટભાઈ કેમ કશું બોલતા નથી, પૈસા કઢાવી આપવા જોઈએ, આ તે ફલાણું. અને ઘણું બધું એ બધું વિડીયોની અંદર આક્ષેપબાજી કરતો હતો. મારી પાસે ફરતો ફરતો વિડીયો આવ્યો એટલે મારે એ ભાષામાં જવાબ આપવો પડ્યો કે ભાઈ તમે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરી છે, એવું કહી રહ્યો છે કે મેં દિલીપ મામાને કરોડ રૂપિયા આપ્યા, 5 કરોડ આપ્યા, વોટ એવર જે બી આપ્યા, એવું કહી રહ્યા છે. સો તમે જ્યારે પણ કોઈની પણ સાથે વ્યવહાર કર્યો હોય ત્યારે અમને વચ્ચે રાખ્યા હોય અથવા અમને કહીને અમને પૂછીને આપ્યા હોય એવું હોય તો અમને જણાવો પેલા. બરાબર, તમે કોઈ પણ આર્થિક લેવડ દેવડ કર્યો છે નથી કર્યો અમને નથી ખબર, પણ જોદી કર્યો છે તો અમે મહીપતસિંહ કે પોપટભાઈ કે બીજી સામાજિક સંસ્થાઓ ક્યાં? તેન એવું કહે છે કે તમે બીજા બધાની હેલ્પ કરો છો તો અમારી હેલ્પ કેમ ના કરો? હું ચોક્કસથી મેં એ વિડીયોમાં કીધું કે તમે કોઈને પણ 1 રૂપિયો આપ્યો હોય અને તમને એવું લાગતું હોય કે મહીપતસિંહ તમારી આની અંદર મદદ કરે એવું છે, અને છાતી ઠોકીને બોલું છું કે હું કરું જ છું બધાની, તમને પણ મદદ કરવાની તે વિડીયોમાં કરું તો હજુ પણ કહું છું કે તમે જે પણ આર્થિક લેવડ દેવડ તમે કોઈની સાથે કર્યા હોય, તમને એવું લાગતું હોય કે તમારું ચીટિંગ થયું છે, તો તમારા જે પુરાવા છે એ લઈને મારી પાસે આવી જાઓ. એઝ અ લોયર તરીકે હું ફી લઈને તમને હું મદદ કરીશ. મારું કામ છે. બરાબર, તમે ફોન ઉપર વાતો કરો કે ભાઈ મેં આના આટલા આપ્યા છે ને તમે કડાઈ આપો તો તમારા બાપાનો નોકર તો છું નહીં કે તમને તમારો ફોન ઉપર સેવા આપું. પછી એવું કહે છે કે ભાઈ અમે તમને 10,000 રૂપિયાની મદદ કરી હતી. ભાઈ મહીપતસિંહને મદદ નથી કરી. તમે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં 10,000 રૂપિયાનો સહયોગ આપ્યો છે, હું સ્વીકારું છું કે તમે મહીપતસિંહ ફાઉન્ડેશન આપ્યા. એનો મતલબ એ કતાઈ નથી કે તમે ફોન ઉપર આક્ષેપ કરો કે મહીપતસિંહ અમારા કરોડો રૂપિયા કઢાઈ આપો. મહીપતસિંહ તમારા માટે કોઈ એવા બંધાયેલા વ્યક્તિ તો છે નહીં કે તમે કોઈની સાથે આર્થિક લેવડ દેવડ કરો છો જ્યાં મહીપતસિંહનો કોઈ રોલ નથી, મહીપતસિંહની સંસ્થા કે બીજી ગુજરાતની કોઈ સંસ્થાનો રોલ નથી. તમે 2 મિત્રો છો, અંગત રીતે વ્યવહાર કરો છો. જ્યારે પૈસાની આતી દીતી કે ભાઈ આપે છે કે નથી આપતા એ તમારા પ્રશ્ન છે. એની અંદર મહીપતસિંહનો રોલ ક્યાં છે મારે જાણવું છે.
અચ્છા, એક ચર્ચા એ પણ ચાલતી હતી સોશિયલ મીડિયાની અંદર, વાતચીતની અંદર અનેક એવા આરોપો લાગે છે. મહિપતસિંહ આખી આ ઘટનાની અંદર જે રૂપિયાનો વ્યવહાર થયો એ વાતથી અજાણ છે કે પછી એ વસ્તુ એ જાણે છે? આ ઘટના ક્યારે બની રૂપિયાની લેતી દેતીની, એ તમને ખ્યાલ છે ખરો? જલપાબેનનો મારા પર ફોન આવ્યો હતો રાજકોટથી. હા. એ મામા જે છે તમારી સાથે વિડીયોમાં આવે છે, એને પૈસાના કોઈ લેવડ દેવડ કરી છે કે મામાને કોઈ પૈસા આપી દે. તો મેં તે વખતે જ એમને મામાને લાઈન પર લીધા કે ભાઈ મામા, આ તમારી જે વાત કરે છે તમે તમારી જોઈ લો, તમારો જો સંપર્ક ન થતો તો મારું કામ છે સંપર્ક કરાવવું, અને પૈસાની જે પણ લેવડ દેવડ હોય તમારો પ્રશ્ન તો તમારે જ જોવાનો રહ્યો. અમને તો ક્યાંય પૂછવામાં આવ્યું નથી કે 2024 નો છે કે 2025 નો છે. મામા તો અમારા ત્યાં હમણાં આવતા થયા. અને હજી પણ કહું છું કે મામાને જો તમે કોઈ પૈસા આપ્યા છે, મારા સાથે જોડેલો વ્યક્તિ છે, હું તો કહું છું મારી સાથે જોડેલા જે પણ વ્યક્તિ ફોટામાં દેખાય, મારા જ્યાં કોઈ આવતો હોય, એ કઈ પણ પ્રકારનું ખોટું કરે તો બિંદાસ મારી પાસે આવજો. મહિપતસિંહનામાં તાકાત છે, મામાનું ઘર વેચીને પણ પૈસા અપાઈશ. હજી પણ જાહેરમાં બોલું છું. પણ આક્ષેપો કરવાથી, વાર્તા કરવાથી ના થાય. પુરાવા તો લઈને આવવા પડે ને કે મારા જો 2 કરોડ લેવાના છે કે 5, તમે લઈને આવો યાર. હું બેઠો છું, મારી ઓફિસ છે, મારું જગ્યા છે લવાલ ગામ, વસો તાલુકો, ખેડા જિલ્લો. અને જે આક્ષેપ કરવા વાળો વ્યક્તિ ફરતો ફરે છે ગાડીની અંદર બેસીને, ક્યાંય એનું લોકેશન નહીં, કઈ એડ્રેસ નહીં, કઈ મોબાઈલ નંબર નહીં, ખાલી વાતો કરે. તો એવો લોજિકલી વ્યક્તિ કંઈક હોય તો મજા આવે વાત કરવાની, કે હું જવાબ આપું. અચ્છા, મારે સવાલ એ તમને પૂછવો છે, મામા તમારી સંસ્થામાં શું કામ કરી રહ્યા છે? કેમ કે જે આરોપ છે, જે વાત છે, આખી મામાની સાથે જોડાયેલી છે, અને એના જ કારણે તમારી ઉપર સીધા આરોપ લાગે છે. પણ મામા તમારી સંસ્થા, તમે કીધું કે થોડા સમય પહેલા જ મામા તમારી સંસ્થા સાથે જોડાયા, તો શું કામ કરી રહ્યા છે? મામાને અમે ખજાનચી બનાવવાના હતા, પણ એ હજુ મહિપતસિંહ ફાઉન્ડેશન વર્ષ હજુ કમ્પ્લીટ થાય છે, સો હજી કોઈ એવો ઠરાવ પણ નથી થયો. અમે ચોક્કસથી વિચાર્યું હતું કે મામાને ખજાનચી બનાવશું, પણ આ ઓગસ્ટ મહિનાના એન્ડ પછી અમારું એ વર્ષ કમ્પ્લીટ થશે. સો એ પછીનો નિર્ણય છે કે અમારે એમને ક્યાં મૂકવા ના મૂકવા. ઓફિશિયલી મહિપતસિંહ ફાઉન્ડેશનમાં દિલીપ મામા ક્યાંય નથી. અચ્છા, ઓફિશિયલ સપોર્ટર છે, જે લાખો લોકો અમારા ત્યાં આવે છે. ઓફિશિયલ મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર દિલીપ મામા ક્યાંય નથી. હવે મારે તમને એક સવાલ પૂછવો છે. આ બધા જ વિવાદની વચ્ચે એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું મહિપતસિંહ ફાઉન્ડેશન એ કોઈ ટ્રસ્ટની અંદર રજિસ્ટર્ડ છે ખરા? કેમ કે સવાલો ઊભા થઈ રહ્યા છે કે મહિપતસિંહને ત્યાં રોજ લાખો રૂપિયાનું રોકડું ડોનેશન આવે છે, રોકડું દાન આવે છે, વિદેશમાંથી પૈસા આવે છે, પરંતુ એનો કોઈ હિસાબ નથી, આ કોઈ જગ્યાએ ટ્રસ્ટની અંદર રજિસ્ટર્ડ નથી. શું આ વાસ્તવિક વાત છે કે પછી આ ઉડાવી નાખવાની આખી ઘટના છે? ફાઉન્ડેશન નામની અંદર ફાઉન્ડેશન છે. અમારા ત્યાં જે પણ ડોનેશન કરતો હોય એને એટીજી નો લાભ મળે, ટેક્સ બેનિફિટ નો લાભ મળે. સરકાર ટેક્સ બેનિફિટ ત્યારે આપે છે જ્યારે કોઈ પણ ટ્રસ્ટ નોંધણી કરાયેલું હોય. તો મતલબ પ્રશ્નની જે વાહિયાત છે ને, એ એવું લાગે છે કે આંગણવાડીનો કોઈ બાળક હોય ને પ્રશ્નો કરતો હોય એવું લાગે કે ભાઈ ટ્રસ્ટ રજીસ્ટર નથી. મહિપતસિંહ ફાઉન્ડેશન અને 1, 2 નહીં 7 સંસ્થાઓ છે મહિપતસિંહ ફાઉન્ડેશનની. અને જ્યારે સરકાર ટેક્સ બેનિફિટ આપતી હોય તો પછી એ ટ્રસ્ટ રજીસ્ટર છે કે નહીં એનો કોઈ જવાબ જ નથી મળતો. ઓલરેડી રજીસ્ટર છે, એટીજી છે, 12A છે, અને જે કંપનીઓ છે એ CSR પણ અમને આપે છે. અને એક બીજો સવાલ મારે પૂછવો છે. આ બધાની વચ્ચે આ વિવાદો જ્યારથી ચાલુ થયા ને ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર, જો કે મહિપતસિંહ ઉપર આરોપો લાગવાની ઘટના પહેલી તો છે નહીં, ભૂતકાળમાં પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ બને છે. જ્યારે આરોપ લાગે છે ને ત્યારે સૌથી પહેલી વાત જે વૃદ્ધાશ્રમ મહિપતસિંહ ચલાવી રહ્યા છે એને લઈને પણ સવાલો ઉઠે છે કે મહિપતસિંહના વૃદ્ધાશ્રમની અંદર ખાવાની વસ્તુઓ યોગ્ય નથી મળતી. જે લોકો ત્યાં આવે છે એ વિડીયો મહિપતસિંહ બનાવે છે, તો શું મહિપતસિંહ જે લોકોને ઉશ્કેરે છે કે તમે તમારા દીકરાઓની સામે તમે નિવેદન આપો, જેના કારણે મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર ડોનેશન વધારે આવે? આવા પણ આરોપો ભૂતકાળની અંદર લાગી ચૂક્યા છે. આવા આરોપોને લઈને પણ હજી સુધી કોઈ જવાબ અથવા તો કોઈ ખુલાસો મહિપતસિંહ તરફથી નથી થયો. મહિપતસિંહ આખા ભારતની અંદર એક એવી સંસ્થા છે, એકમાત્ર એવી સંસ્થા, હું કહીશ એકમાત્ર એવી, કે 3 ટાઈમ અમારા ત્યાં 4000 રહેતા લોકો શું ખાય છે, શું જમે છે, મેનુમાં શું છે, એ 3 ટાઈમના લાઈવ વિડીયો અમારા સોશિયલ મીડિયા પર છે. એટલે એ બાબતમાં ખુલાસા કરવાના મતલબ નથી. જે અમને ફોલો કરે છે એમને ખબર જ છે કે મહિપતસિંહ શું ખવડાવે છે. કદાચ એ લોકો ઘરે પણ ના ખાતા હોય એવી વાનગીઓ અમે અમારા બાળકોને, વડીલોને ખવડાવીએ છીએ. રહી વાત વિડીયોની, અમારી એ સિસ્ટમ જ છે કે અમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ મૂકવા આવે અથવા જાતે આવે એનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ. કારણ કે જે પણ બોલે છે એ સાચું છે ખોટું છે એને જાતે વેરીફાઈ કરવાનું રહે. એ વ્યક્તિ કે હું આ ગામનો છું, એ સાચું કે ખોટું અમને ખબર ના, અમે ખાલી આધાર કાર્ડ જોઈએ.
પછી કે મારો દીકરો મને રાખતો નથી, પણ એ જાતે બોલે. મહિપતસિંહને શીખવાનું શા માટે આવે? જાતે એનું ઘર છોડીને આવે છે. અમે એનો વિડીયો બનાવીએ છીએ, મહિનાઓ થઈ જાય છે, એનો દીકરો લેવા નથી આવતો. પછી અમને ધમકીઓ આપે છે કે તમે વિડીયો ડિલીટ કરી નાખો. આ તે વિડીયો ડિલીટ કરવો એ સોલ્યુશન છે કે 1 મહિનાથી 2 મહિનાથી એના ફાધર અથવા મમ્મી, અમારા વૃદ્ધાશ્રમ છે, એને ફોન પણ નથી કરતો કે લેવા પણ નથી આવતો, એ સોલ્યુશન છે. સો મને ખબર છે કે અમારા ત્યાં જેટલા પણ વડીલો આવતા હોય એના દીકરાઓને એના પરિવારને તકલીફો થતી હોય છે, કારણ કે મોટી મોટી ભડાસો મારતા હોઈએ અને એના જે દીકરાઓના જે વાલીઓ હોય એ વૃદ્ધાશ્રમ હોય એટલે પીડા થાય વિડીયોથી. પણ આ મહિપતસિંહના વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે, વિડીયો ક્યારે બંધ થવાના જ નથી અને આ કન્ટિન્યુ રહેવાનું છે આ બાબતમાં. અચ્છા, હવે હું જે તમને સવાલો પૂછું છું, આ મહિપતસિંહ ફાઉન્ડેશનની સાથે જોડાયેલા છે અને એની સાથે સાથે એ તમારી પર્સનલ લાઈફ સાથે પણ જોડાયેલા છે, એટલા માટે સવાલો કરી રહ્યા છીએ કે દિલીપ મામાની ઉપર આરોપો લાગે છે અને જવાબો આપવા માટે દિલીપ મામાએ તો જે કંઈ પણ જવાબ આપવાના છે, જે વાત છે એ પોતાની રજૂ કરશે, પરંતુ સાથે સાથે મહિપતસિંહ અને મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર આરોપ લાગે છે, એટલા માટે તમે ખુલાસાઓ કરી રહ્યા છો. ગાડીઓ લઈને સમાજ સેવકો ફરે, ફોર્ચ્યુનરથી લઈને મોંઘી દાટ ગાડીઓ, કિંમતની વાત કરીએ તો 35 લાખ, 40 લાખ, 45 લાખની ગાડીઓ લઈને ફરવું. તો આ બધી ગાડીઓ લઈને ફરવા પાછળ એ ડીઝલ પણ એટલો ખર્ચો થાય, ગાડીઓ લઈને જાઓ એટલે ડ્રાઈવર પણ સાથે હોય. તો આ બધા એ રૂપિયા મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદરથી વપરાય છે કે મહિપતસિંહના પોતાના ખીચામાંથી વપરાય છે? પહેલા તો અધૂરી માહિતી છે બધા માટે. બધા બોલતા હોય છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. ફોર્ચ્યુનર લગભગ 48 લાખની છે અને ઇનોવા લગભગ 36 લાખની છે. અને હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું, પણ આ વર્ષે થોડું વધારે કમાણી થાય મારી સોશિયલ મીડિયાની, તો ચોક્કસ એ હેલિકોપ્ટરથી બી વિચારીશ, કારણ કે સમય બહુ જરૂરી છે મારી માટે, કારણ કે 7 સંસ્થાઓની અંદર વિઝિટ કરવા માટે ગાડીથી પહોંચી વળવું અઘરું લાગે છે. ફોર્ચ્યુનર ને ઇનોવા એટલા માટે કે મહિપતસિંહ 90 લાખ રૂપિયા, 80 થી 90 લાખ રૂપિયા દર વર્ષે ફેસબુકમાંથી આવક લે છે. બકાયદા અમેરિકામાં ટેક્સ કપાઈને મહિપતસિંહના ખાતામાં વ્હાઇટ આવે છે. બરાબર? સો એ લાખ રૂપિયાનો હપ્તો મારા માટે કદાચ બહુ નાનો લાગે છે, એટલે હેલિકોપ્ટરનું મેં હમણાં સર્ચ કરી દીધું, 5-1 કરોડ રૂપિયાનું આવે છે અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય. એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું, કારણ કે આ વખતે મારા 2.5 મિલિયન ફોલોવર થઈ ગયા છે, એટલે અર્નિંગ આ વખતે 10 થી 11 લાખ રૂપિયા મહિને થશે ફેસબુકની, મારી યુટ્યુબની. સો મતલબ મારા માટે બહુ સરળ છે. સો ફોર્ચ્યુનરની હજુ હેલિકોપ્ટર આવવાનું છે. 5 કરોડનું હેલિકોપ્ટરની પાછળ બીજા 5 કરોડ મેન્ટેનન્સમાં પણ જાય, એની મૂકવા માટેની જગ્યા, એનો પાયલોટ, આ બધું જ વ્યવસ્થા મહિપતસિંહ કરી શકશે. તેવડ હોય એ બધું લઈ શકે. હા, જેની તેવડ હોય, જેની કમાવાની તેવડ હોય, વાપરવાની તેવડ હોય, બધું જ લઈ શકે. જે વ્યક્તિ કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા વાઇટના કમાઈ શકતો હોય, હજુ મહિપતસિંહ એઝ એડવોકેટ તરીકેની વાત નથી કરી. મહિપતસિંહ એક નોટિસના 50,000 લે છે. મહિપતસિંહ એની વાત નથી કરી. આ તો ખાલી વાઇટ સોશિયલ મીડિયાથી, જે યુટ્યુબમાં, ફેસબુકથી આવે છે એની વાત કરે છે. સો હજુ મહિપતસિંહ હેલિકોપ્ટર લેવાના છે. અચ્છા, એક સવાલ હવે મારે તમને પૂછવો છે. આ વિવાદની અંદરથી 4-5 દિવસથી વિવાદ ચર્ચાની અંદર છે અને બધા જ લોકો એવું કહે છે કે મહિપતસિંહ બેફામ ગાળો બોલે છે, અને મહિપતસિંહે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ મૂક્યો અને વિડીયોની અંદર મહિપતસિંહ બેફામ ગાળો બોલતા જોવા મળ્યા. ત્યારબાદ બીજો એક વિડીયો સામે આવ્યો કે હવે મહિપતસિંહ એ ગાળો નહીં બોલે, હવે જે કંઈ પણ હશે એ ફેસ ટુ ફેસ વાત કરવાની. એવું તો શું જરૂર પડી કે મહિપતસિંહ ચૌહાણે ગાળો બોલવી પડી, અને એ પણ જાહેર પ્લેટફોર્મ પર જ્યાં તમારા લાખો ફોલોવર્સ છે? મહિપતસિંહના ગાળો વાળો આ પહેલો વિડીયો નથી, હજારો વિડીયો છે, માર્કેટની અંદર ફરે છે. હું ફરી પહેલા કહી દઉં કે મહિપતસિંહ કોઈ સંત નથી. હું મારી ભાષા, મારી લેંગ્વેજ અને મારી સિસ્ટમથી કામ કરવાવાળો વ્યક્તિ છું, એટલે કોઈ એવી શરમ નથી રાખતો. પણ હા, જ્યારે મારા પેજ ઉપર મેં બેફામ ગાળો બોલી ત્યારે મને લાગ્યું, મારા ઘણા ચાહકોએ મને કીધું મહિપતસિંહ અમે પણ તમારા વિડીયો જોઈએ છે, સો અમે નથી સાંભળવા માંગતા ગાળો, કારણ કે તમને અમે અલગ રીતે તમે સાંભળીએ છીએ, સો તમે ગાળો બિંદાસ બોલો, ખાલી તમારા પેજ ઉપર ના બોલો. સો મને લાગ્યું કે ચોક્કસ મારા બધા ચાહકોને એ ગાળો સાંભળવું ના જોઈએ, તો એ મને દિલગીર થયું કે ચોક્કસ મારા પેજ ઉપર નહીં મૂકું, બાકી ઓફ કેમેરા કે બીજાના પેજ ઉપર કે બીજાના કઈ પર ગાળો એ બિંદાસ એ રહેવાની જ છે. જેને જ્યાં પીડા હોય, તકલીફ હોય, બિંદાસ લોકેશન છે, એડ્રેસ છે, કામની પદ્ધતિ છે, સિસ્ટમ છે અને બધું જ છે. ખાલી વાત કરવાથી કે આક્ષેપ કરવાથી કશું થાય નહીં. અને આક્ષેપ કરવા વાળો બી કોણ છે? મને મજા એ વસ્તુ આવી રહી છે, ફરાર છે, જેની પર 11 એફઆઈઆર છે. 11 માંથી 9 એફઆઈઆર 420 ની છે.
આખા ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 11 FIR છે. બધી જ FIR 420 ની છે, ઠગાઈની છે. અને એ સિવાય 70 થી વધારે 138 ના ચેક બાઉન્સના કેસીસ એની પર ચાલી રહ્યા છે. એ ઘરે રહી શકતો નથી એ આક્ષેપ કરે છે. કોઈ મુભાદાર વ્યક્તિ કંઈક સારી વ્યક્તિ કંઈક આક્ષેપ કરે તો ખરેખર એ વાતનો હું સ્વીકારું અને એમાં બદલાવ લાવવા માટે ચોક્કસ પ્રયત્ન પણ કરું. નહીં, આપ કહો છો કે આટલી બધી ફરિયાદો દાખલ થઈ છે, આટલા બધા એમની ઉપર કેસો ચાલી રહ્યા છે, ચેક બાઉન્સની ઘટનાઓ છે, તો આ વ્યક્તિ ફરાર છે, બહાર ફરી રહ્યો છે. તો હવે આખી આ ઘટનામાં મહિપતસિંહ ચૌહાણ પોલીસને એ વાતચીત કરશે ખરા કે મદદ માંગશે ખરા કે આ કારણ વગરની ખોટી વાત કરી અને મહિપતસિંહ ફાઉન્ડેશનને બદનામ કરે છે અને આટલા ગુનાઓ એની સામે નોંધાયેલા છે, તો આની ધરપકડ પણ જલ્દી કરવી જોઈએ. હજી 2-3 ગુના પણ એના પર દાખલ થવાના છે, બધું થઈ ગયું છે અને પકડાશે જ. કારણ કે હવે પોલીસ માટે ચેલેન્જ છે. મારા પોલીસના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ, કારણ કે હવે પોલીસ માટે ચેલેન્જ છે કે કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર છે ઓલરેડી, મારે એને ગુનેગાર સાબિત કરવાની જરૂર નથી, ઓલરેડી ગુનેગાર છે, જે ફરાર છે, એની પાસે 8 થી 10 વોરંટ ધરપકડના વોરંટ ચાલુ છે, જે નાટકો ગાડીમાં બેસીને કરી રહ્યા છે. સો ગુજરાત પોલીસ માટે આ ચેલેન્જ છે કે ભાઈ હવે તમારે જાગવાનું છે. તમારથી ના પકડાય તો અમને કહેજો, અમે મહેનત કરીશું, અમે તમને મદદ કરીશું પકડાવવા માટે. હવે સવાલ બીજો એ મહિપતસિંહ, આપે એવું કીધું કે ફેસબુકની ઉપર આપના લાખો ફોલોવર છે, યુટ્યુબમાં આપના લાખો ફોલોવર્સ છે, વ્હાઇટની ઇન્કમ આપની દર મહિનાની આપે એવું કીધું સોશિયલ મીડિયાથી જે આવી રહી છે એ 11-12 લાખ રૂપિયા ફેસબુકની વાત છે, યુટ્યુબની અલગ વાત છે. આપ પોતે એડવોકેટ છો, આપ નોટિસ આપવાના 50,000 રૂપિયા લો છો. આટલી બધી અધધ વ્હાઇટ આવકનું કહી રહ્યો છું, જેના ટેક્સ મહિપતસિંહ ભરી રહ્યા છે. આટલી વ્હાઇટની ઇન્કમ હોવા છતાંય મહિપતસિંહ ડોનેશન માંગતા એ જોવા મળે અથવા દાન માંગતા જોવા મળે. તો આ બધાની વચ્ચે હેલિકોપ્ટર લેવાની જે વાત છે, એ હેલિકોપ્ટર છોડી અને લોકો પાસેથી જે દાન માંગવાની વાત કરી રહ્યા છો, એ દાન માંગવાનું બંધ ના કરી શકે મહિપતસિંહ? મહિપતસિંહની આવક 10-12 લાખ રૂપિયા, મહિપતસિંહ ફાઉન્ડેશનનો ખર્ચો મહિને 1 કરોડ રૂપિયાનો છે. ડિફરન્સ ઘણો વધારે છે, પણ એના માટેની પણ મહેનત કરી રહ્યો છું. મહિપતસિંહ 2-3 વર્ષમાં એ લેવલ સુધી પહોંચે કે મહિપતસિંહ પોતે 2-5 કરોડ રૂપિયા મહિને કમાતા હશે અને એ લેવલ સુધી પણ પહોંચશું. એટલે 10 લાખ રૂપિયા મારી આવક કદાચ આ 4,000 લોકોનું પૂરું થયું છે ને, એટલે ડોનેશન જરૂરી છે, માંગવાનો જ છું. હજી તો 150 કરોડની હોસ્પિટલ બનાવી રહ્યો છું. એક તો 10-12 કરોડની હોસ્પિટલ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું, એ સિવાય 150 કરોડની બીજી હોસ્પિટલ. એટલે મહિપતસિંહની પોતાની આવકથી ખાલી પૂરું થયું છે ને. અને સોશિયલી કામ જે પણ હોય એ લોકોના પૈસા ઓલવેઝ હોય છે. સરકાર પણ જે ચાલે છે લોકોના પૈસાથી ચાલે છે. જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે, સામાજિક સેવકો છે, જેટલી પણ મોટી મોટી જે સંસ્થાઓ લઈને બેઠા છે, એ કોઈ પોતાના પૈસા નથી વાપરતા. મહિપતસિંહ પણ નહીં, બીજી કોઈ સંસ્થા નહીં, બધા જ લોકોના પૈસાથી સેવા થાય છે, વહીવટ થાય છે. સરકાર પણ લોકોના ટેક્સના પૈસાથી ચાલે છે. અને જ્યારે સંખ્યા ઘણી મોટી હોય, ખર્ચ ઘણો મોટો હોય, તો આવકની સમાનની અંદર જ્યારે ખર્ચ મોટો હોય તો પહોંચી વળ ના વળાય. તો એના માટે ડોનેશન ખૂબ જરૂરી છે. એટલે 1,000 કરોડ રૂપિયા જ્યારે મહિપતસિંહ કમાતા થશે ત્યારે ડોનેશન પણ નહીં લે. તો હજી કેટલી હોસ્પિટલ અને કેટલા સંકુલ બનાવવાની મહિપતસિંહની તૈયારી છે? આપે કીધું કે 10 કરોડની એક હોસ્પિટલ બની રહી છે, 150 કરોડ બનાવવાની તૈયારી છે, સંકુલો આટલા ચાલે છે, વૃદ્ધાશ્રમ ચાલે છે. તો આ બધું જ મેનેજ કરવા માટે હજુ પણ મહિપતસિંહને ડોનેશનની તો જરૂર પડશે, પણ 4-5 વર્ષ પછી નહીં પડે. બિલકુલ, અને તૈયારી છે જ. કારણ કે એક એવી મિકેનિઝમ મૂકવું છે કે મહિપતસિંહ કાલે હોય કે ના હોય, મહિપતસિંહ ફાઉન્ડેશન ઓટો મોડમાં ચાલશે. કારણ કે ખૂબ તકલીફ વેઠીને, ખૂબ મહેનત કરીને આ તકલીફવાળા લોકોને ભેગા કર્યા છે. રોડ ઉપરથી ઉઠાવીને લાયાને સારી જિંદગી આપી રહ્યો છે. અને મારા બાળકો જે ભણી રહ્યા છે, બહુ મોટા ડ્રીમ છે, ઘણા ખર્ચ છે એમના, અને ખર્ચને પહોંચી વળવા મહિપતસિંહ મહેનત કરે છે. મહિપતસિંહ સાથે મહિપતસિંહના જે જોડાયેલા લોકો, અને મજાની વસ્તુ એ છે કે લાખો એવા છે જે 100 રૂપિયાની મદદ કરે છે મહિપતસિંહને, જેના માટે મહિપતસિંહ બોલ્યા છે, જેના માટે મહિપતસિંહ લડ્યા છે. અને ડોનેશન કોઈ એમને નથી આપતું, કારણ કે સામાજિક સંસ્થાઓ, સામાજિક સેવકો તો લાખો છે દેશમાં, અને એટલું જ સરળ હોય તો ઘરે ઘરે સામાજિક સંસ્થાઓ ખોલી જાય. કોઈ 1 રૂપિયો તમે માગી જુઓ, કોઈ 1 રૂપિયો નથી આપતો, અને કોઈ આપે છે તો એ ગાંડો માણસ નથી. એ ક્યાં આપી રહ્યો છે, એનો પૈસો ક્યાં વપરાઈ રહ્યો છે, અને એક ડોનર 10 વખત ડોનેશન કરે છે. ધેટ મીન્સ એ દર્શાવે છે કે એને ખ્યાલ છે કે એના પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે. ની અંદર આખા મહિનામાં મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે આવે છે, વડીલોને મળે છે. કોઈ દેશનો વ્યક્તિ એવું જુટલાવી ના શકે કે તમારી પાસે 4,000 સંખ્યા નથી, કે તમે સારું નથી જમાડતા, કે તમે સારું નથી ભણાવતા, કે તમારા બાળકને સારા કપડા નથી પહેરાતા, તમારા બાળકને સારા ફરવા નથી જવા લઈ જતા, તમારા બાળકને મતલબ જે હેપીનેસ છે એ નથી મળતી. આખા વર્લ્ડમાં મહિપતસિંહ તો હમણાં 5 વર્ષથી સામાજિક સંસ્થાઓ લઈને બેઠા છે, વર્ષોથી સામાજિક સંસ્થાઓ ચાલે છે. આટલી સંખ્યા વર્લ્ડમાં કોઈની પાસે નથી.
આખા વર્લ્ડમાં, હું ભારતની ગુજરાતની વાત નથી કરતો, જ્યાં એક સાથે આટલા લોકો રહેતા હોય, જમતા હોય રોજ, તો એ વાતનો મને ગર્વ છે. બીકોઝ ઓફ ગુજરાતના લોકો, ગુજરાતની બહાર રહેતા લોકો મહીપતસિંહ પર વિશ્વાસ રાખ્યો છે, મહીપતસિંહને સપોર્ટ કરે છે. એના લીધે હજી પણ હું કહું છું કે મહીપતસિંહનો આની અંદર એક પણ રૂપિયો નથી. મહીપતસિંહ બીજાના પૈસાથી જ વહીવટ કરે છે. બધા જ લોકો મહીપતસિંહને મદદ કરે છે અને એના પૈસાથી આખું મેનેજમેન્ટ થાય છે. એક સવાલ મારો હવે એ તરફનો છે કે મહીપતસિંહે કીધું કે બધા જ પૈસા મહીપતસિંહના છે જ નહીં, બધા જ બીજાના રૂપિયા છે, મહીપતસિંહ માત્ર ને માત્ર વહીવટ કરી રહ્યા છે. આ વહીવટને કોઈ વ્યક્તિએ જોવા માટે આવવું હોય તો એ મહીપતસિંહનો સમય લેવાની જરૂર છે કે પછી એ વ્યક્તિ ગમે ત્યારે ગમે એ જગ્યા ઉપર આવી શકે છે? એની ટાઈમ 24 કલાક મહીપતસિંહ ફાઉન્ડેશનના દરવાજા ખુલ્લા છે. ગમે ત્યારે ઓન કેમેરા, ઓફ કેમેરા, મીડિયા લઈને 100 જણને 500 એમની જેટલાની ઈચ્છા હોય, હું એકલો જ છું, એ ગમે ત્યારે લાઈવ કેમેરા લઈને પણ આવી શકે છે. એ બધાને આવકારું છું. અને વિરોધીઓ જે વિરોધ કરી રહ્યા છે, વારંવાર આરોપ લગાવી રહ્યા છે, દર વખતે કોઈ વિરોધ કરનાર કોઈ અલગ વ્યક્તિ હોય છે, જવાબ દેનાર માત્ર એક મહીપતસિંહ અને મહીપતસિંહ ફાઉન્ડેશન. આ વાતને લઈને શું કહેશો? વિરોધ કરવા વાળો કોણ છે પેલા તો અગત્યનું એ છે. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય જનતા, જે આપણને તમારી મારી જેમ જે બિંદાસ રહેતો હોય, કોઈ ગામમાં રહેતો હોય, કોઈ શહેરમાં રહેતો હોય, કોઈ પ્રોપર જગ્યાએ એનું લોકેશન હોય કે મારું નામ આ છે, મારું ઘર આ છે, હું અહીંયા રહું છું, અહીંયા નોકરી કરું છું, પણ મને આ મહીપતસિંહથી તકલીફ છે, ત્યારે એ પ્રશ્ન ચોક્કસથી ઊભો થાય. હું સામેથી એ ભાઈના હું ઘરે જઈશ અને કહીશ કે ભાઈ તારે જે તકલીફ હોય બિંદાસ કે, હું ગાળ પણ નહીં બોલું તો એનું સાંભળીશ, બીકોઝ ઓફ એ સામાન્ય વ્યક્તિ છે. પણ જે કોઈ ચોર છે, ઓલરેડી ચીટિંગ કરીને ભાગેલો વ્યક્તિ છે, એ એક્સેપ્ટ કરે તો એને મતલબ મારે જવાબ આપવાનો લગભગ કોઈ વાત રહેતી નથી. ચોક્કસથી જે દિવસે કોઈ સામાન્ય વ્યક્તિ જે મહીપતસિંહને 10 રૂપિયા પણ આપે છે, એ વ્યક્તિને ચોક્કસથી એના ઘરે જઈને હું જવાબ આપવા તૈયાર છું. સામે બેસીને એના ઘરે ચા પીને કે ભાઈ તારી વાત સાચી છે, તારે જે હિસાબ જોઈએ, તારે જે પૂછવું એ બિંદાસ, હું તારી માટે બંધાયેલો છું જવાબ આપવા માટે. બિલકુલ, આભાર મહીપતસિંહ જોડાવા બદલ અને તમારા એ તમામ જવાબો આપવા બદલ. કેમ કે ચર્ચા સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયુ વેગે ચાલી રહી હતી અને મોટા ભાગની તમામ જગ્યા ઉપર મહીપતસિંહ સામેના આરોપો હતા, મહીપતસિંહ ફાઉન્ડેશન સામે આરોપ હતા. મામા એ સંસ્થાની અંદર છેલ્લા કેટલાક સમયથી જોડાયા છે, હજી એ સંસ્થાની અંદર કોઈ એ જવાબદાર વ્યક્તિ તરીકે તેમની જવાબદારી નથી અને આ જ વાતને લઈને ખુલાસો અત્યારે મહીપતસિંહે કરી રહ્યા છે. આભાર મહીપતસિંહ જોડાવા બદલ. તો હવે જોવાનું રહેશે આવનારા સમયમાં જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે એ વ્યક્તિ એ ક્યારે ખુલ્લો પડે છે અને એ વ્યક્તિની સામે જે ફરિયાદોની જે વાત મહીપતસિંહે કરી છે એને લઈને પોલીસ કાર્યવાહી ક્યારે જોવા મળે છે. તમારું શું માનવું છે સોશિયલ મીડિયાના આ વિવાદોને લઈને તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.